મધુરાષ્ટક. આ બધું આની પૂર્વ ભૂમિકા છે. અધરમ મધુરમ તો હજી હવે શરૂ થશે. પૂર્વ ભૂમિકા જાણી લઈએ ને પછી એની અંદર આનંદ આવે. આપણે ભણીએ ને એટલે આપણને પ્રસ્તાવ નાખીએ, પછી પાઠ ચાલુ કરે એટલે અનુસંધાન આવે. એમ આની આ પ્રસ્તાવના છે. સ્ત્રીત્વ અને પુરુષત્વની વિસ્મૃતિ થાય ત્યારે ગોપી ભાવ જાગી શકે. હું પુરુષ, હું સ્ત્રી, હું બ્રાહ્મણ, હું લુવાણા, હું વાણિયા, જ્યાં સુધી હું છે ત્યાં સુધી આ ભાવ ના આવે. આવો શુદ્ધ ગોપી ભાવ જાગ્યા પછી રાસના વેણુનો સ્વર આપણા કાનને સાંભળવા મળી શકે, જે આપણામાં નથી. રાસની અધિકારીણી ગોપીઓ થયેલી છે, કારણ ગોપીઓએ પોતાનું સમગ્ર મન કૃષ્ણની અંદર મેળવી દીધેલ છે. ઉદ્ધવજી જ્ઞાન દેવા આવ્યા, એ કે તમારું મન છે ને વ્યાપક બ્રહ્મમાં લગાડો. એ કે ઉદ્ધવ મન ન હોય 10-20, એક હતો એ લઈ ગયો ઠાકોરજી, હવે આગળ વાત ન કરતો. આપણું મન હજી આપણે મનમોહનને નથી દીધું, એટલે આમ રખોડવું પડે ને ભાટકવું પડે ને. એકવાર મનમોહનને મન દઈ દીધું ને, મને ગમતું નથી રે ભવનમાં, મારું ચિતડું શ્યામ સુંદરમાં. પણ આપણે તો મને ગમતું નથી રે મને ગમતું નથી રે શ્યામ વનમાં, મારું ચિતડું સંસારની ધમાલ. બસ એમ જ આવે. અહીંયા કરતા હોય ને બહાર કોક આવે ને, અલા કોક આવ્યું લાગે, એ બેન તું તારું કર ને. આટલો આનંદ લઈ રહ્યા છે, ત્યાં વચ્ચે શું કામ ને સંસારમાં જવાનું? તેઓના મનમાં શ્રી કૃષ્ણ સિવાય બીજું કાંઈ રમતું જ ન હતું. રાસલીલા લૌકિક શૃંગાર લીલા હોત તો ગોપીઓ સધી ધધીને કૃષ્ણ પાસે ગઈ હોત. અહીં તો ભગવાન તરફથી મળેલા આહવાનને સાંભળી જગતને વિસરી શ્રી કૃષ્ણને મળવા શું કરે છે, ક્યાં છે, શું પહેર્યું છે, કેવી લાગુ છું, તે સર્વનું શાન ભાન ભૂલી ફક્ત પ્રાણ પ્યારા કૃષ્ણની નજરમાં પોતે કેવી દેખાશે તેનો જ વિચાર કરતી શ્રી કૃષ્ણને મળવા દોડી જાય છે. ઊંધાને અવળા પહેર્યા, હાથના કંકણ કાનમાં પહેર્યા, આંજણનો ચાંદલો કર્યો ને કંકુ આંખમાં આંજ્યું. એને ક્યાં ખબર, એ દેહાનું ભાન ભૂલી ગઈ. તો કૃષ્ણ મળે. આપણને બરાબર સંસારનું ભાન છે ને, એ ભાન જ્યારે જાય ને, ઠાકોરજી કહેવું પૂરેપૂરી મારી. પણ આનંદ એ વાતનો છે કે વલ્લભે આપણને મંજિલ બતાવી દીધી છે. ભલે આ જન્મ નહીં તો આવતો નહીં તેના પછી. વલ્લભે કહ્યું છે, રાસલીલા તાત્પર્ય, તારે રાસમાં છૂટી પડી છે, રાસમાં જ જવાનો છે. તો બસ આપણો રસ્તો બરાબર છે, આપણા સાથીઓ બરાબર છે, ભગવતીઓ બરાબર છે, આપણા ગુરુ વલ્લભ બરાબર છે, અને આપણી પ્રીત બરાબર છે. રીત તો ઠાકોરજીમાં આપણે કરી નથી શકતા, પણ આપણી પ્રીત બરાબર છે. ચંદ્રાવલા દયારામભાઈના આજે બહુ મોડું થઈ ગયું ને, કાલે 26માં ચંદ્રાવલાને વિરામ આપ્યો, આજે 27. વંદન ભક્તિ. એકવાર પ્રણામ શ્રી કૃષ્ણને, જન્મ ધરી જેણે કીધો, અશ્વમેઘ 10 અવભૃતના ફળ પર પગ તેણે દીધો. પગ દીધો શા માટે કહેવાય, યજ્ઞ કરે તો જન્મ તો થાય, કૃષ્ણ પ્રણામીને નહીં દે મખથી અધિકતા એમાં એક
સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. વિવેચન. જેણે એકવાર જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા તેની મહાનતા બતાવે છે. 10 અશ્વમેઘ યજ્ઞ કર્યા પછી પણ ભગવાન અવભૃત સ્નાન કરવાનું હોય છે. એનાથી મોટું ફળ છે. પ્રણામ કરવાની વિશેષતા બતાવી છે કે યજ્ઞ કરે પણ જન્મ મરણ તો ચાલુ જ રહે. પાપ પુણ્યનો ફેરો બદલાયા કરે. કદાચ સ્વર્ગ મળે તો પણ પુણ્ય પૂરું થયે પાછા મૃત્યુલોક આવવું પડે. પરંતુ વંદન ભક્તિ કરવાવાળાને ભગવત ભાગ પ્રાપ્તિ થાય છે. તેથી જન્મ મરણનો ફેરો તેનો ટળી જાય છે. તમે યજ્ઞ કરો ને તો તમને સ્વર્ગ મળે, પણ પુણ્ય કર્યું હોય ને ત્યાં સુધી રાખે. પછી કે ચલો ઓલા પેકેજ હોય ગોવા જાય એટલે 3 રાત ને 4 દિવસ 15,000 રૂપિયા પ્લેનમાં આવવા જવાનું. જાય એટલે આમ ઓલા સલામ મારે ને આમ તમે જુઓ તો ફૂલ ને રૂમ એવો સરસ ને ઓલો વેઇટર પૂછવા આવે શું લાવું. સૂપથી માંડીને તમે જુઓ આપણને થકવી દે. હવે જેવું પૂરું થાય આપણને તો મજા પડી ગઈ. આપણે કંઈ 2 દી હજી તમારું પેકેજ પૂરું, ચલો સામાન લાવો બહાર મૂકી દો. એટલે ભાઈ હમણાં સુધી તો તું મને પેકેજ પૂરું, એમ સ્વર્ગનું પેકેજ પૂરું, હવે જાઓ. પણ વલ્લભે જેનો હાથ એકવાર પકડ્યો અને જેના માથે પુષ્ટિ પુરુષોત્તમ પધરાવી દીધા એનું પેકેજ ક્યારેય પૂરું નથી થતું. હો મારા વાલા, એ પેકેજમાં જ નથી આવતો. તું કહેશ કે કૃષ્ણ હું તમારો, એ કહે છે તું આખે આખો મારો. હવે તારે તારી ચિંતા કરવાની જરૂર નથી. હવે તારા માથે બિરાજે જ કોણ. જો ઠાકોરજી ઘરમાં ન હોય ને તો આપણે એમ કહીએ મારા માથે બિરાજે છે. હા તો તરત પૂછે એટલે બેન તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે? મારું સ્વરૂપ, મારા પ્રભુ, મારા ઠાકોરજી. બસ ઠાકોરજીને મારા કરીએ ને એટલે તરી ગયા, પછી ચિંતા કરવાની જરૂર નહીં. બોલો વલ્લભાધીશ કે. શ્રી વલ્લભાધીશ. સુબોધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પરીક્ષિતના ભવિષ્ય વાંચનનું અનુસંધાન કરીએ છીએ. કાલે આપણે કીધું કે એનું નામ વિષ્ણુ રાત પડ્યું. હવે આગળ તેની ઉત્પત્તિ કારણનું મહાત્મા બતાવી હવે બૃહચ્છવા ઘણા યશવાળો પદથી કાર્યનો ઉત્કર્ષ બતાવે છે. બ્રાહ્મણો શું કહે છે? ઘણા યશવાળો થશે. બ્રાહ્મણો કહે છે કે એમ તો તમે બધા પાંડવો કીર્તિવાળા છો, પણ આ બાળક તમારાથી પણ વધુ કીર્તિવાળો થશે. કારણ કે એની જેમ તમે ભગવાનથી રક્ષાયેલા નથી. પરીક્ષિતનું રક્ષણ ઠાકોરજીએ ગર્ભમાં કર્યું હતું, એટલે તમારાથી વધુ કીર્તિવાળો થશે. તમે કીર્તિવાળા છો બધા, પણ તમારું રક્ષણ ઠાકોરજીએ ગર્ભમાં નથી કર્યું. તમારા માટે કાળને અટકાવેલો નથી, તેમજ તમને ભાગવત પ્રાપ્ત નથી થયું. પરીક્ષિત ન હોત તો આપણને ભાગવત પ્રાપ્ત ન થાત. સુખદેવજી નિરાકારમાં માનતા હતા, સાકારમાં આવી ગયા. અહીં શંકા કરે છે કે મરણ નિપજાવનાર કાલાદિક તેમાં પ્રતિબંધક હોવાથી એમ કેમ બને? તો કહે છે ન સંદેહો, તેમાં સંદેહ નથી. તેનું કારણ મહાભાગવત મોટા ભક્ત પદથી કહ્યું છે. ભગવાનના ભક્તનું મહત્ત્વ તે ભગવાનને પ્રિય હોવાથી થાય છે. બાળકના લક્ષણો જોવાથી જણાય છે. આપણે નહીં કહેતા પુત્રના લક્ષણ પારણામાં,
અને વહુના બારણામાં. આ બાળકને જોઈને જ એને ખબર પડી જાય છે, કારણ કે રક્ષાયેલો છે ઠાકોરજીથી ને. હવે એના શું અમારે પહેલાં જોવાના હોય, એના બધું જોઈને જ ખબર પડી જાય છે. તેથી અહીં કાલાદીકનો પ્રબંધ નથી, એટલે કે કાલાદીક આ બાળકનું કંઈ અનિષ્ટ કરી શકશે નહીં. તે આગળ પૃથ્વી અને ધર્મના સંવાદમાં કહેવામાં આવશે. તેમજ કળિયુગનો નિગ્રહ થયો છે તે વખતે કળિયુગ અને પરીક્ષિતના સંવાદથી કહેવાશે. આ પેલો આવે છે ને જે થાય છે ને, કળિયુગને 4 ઓલામાં સ્થાન આપે છે, એનું બધાનું વિવરણ હવે આવશે. વળી કાળ વગેરેને ભગવાનને બળ આપ્યું છે, જેનાથી વધારે બળ આને આપેલું છે. તેથી આ વિષયમાં શંકા કરવી નહીં. તે બતાવવા મહાન પદ મૂક્યું છે. આ પ્રમાણે બ્રાહ્મણોએ પરીક્ષિત રાજાની મહાનતાનું નિરૂપણ કર્યું. પછી ભીષ્મ પિતામહને કહ્યું હતું, સર્વ કાલકૃતમન્ય, તમને જે દુઃખ વગેરે પ્રાપ્ત થયું છે તે કાળ દ્વારા થયું એમ હું માનું છું. એથી એવા કાળથી ડરેલા રાધા યુધિષ્ઠિરે કાળને જાણનાર જ્યોતિષીઓને પૂછ્યું. રાજા ઉવાચ, અપ્યેશ વંશ્યાન રાજર્ષિન પુણ્યશ્લોકાન મહાત્મન અનુવર્તિતા સ્વેદ્ય સસા સાધુવાદેન સત્તમા. અર્થ, રાજાએ પૂછ્યું કે હે સત્પુરુષોમાં ઉત્તમ, અમારા વંશમાં પૂર્વે ઉત્પન્ન થયેલા પુણ્ય શ્લોક મહાત્માઓની તથા રાજશ્રીઓના યશ અને શ્રેષ્ઠ પુરુષે આવેલા સાધુવાદને અનુસરનાર આ બાળક થશે. સુબોધિનીજી, ભગવાનની કૃપા વિના પણ જેમ કાળે અમારા વંશમાં ઉત્પન્ન થયેલાનું રક્ષણ કરેલું છે અને યશવાળા કર્યા છે બધાને, તેવું આ બાળક થશે ખરો? એ રાજાનો પ્રશ્ન છે. વંશમાં ઉત્પન્ન થયેલામાં પણ જે પુરુરવા વગેરે જેવા પવિત્ર યશવાળા થઈ ગયા અને તેમાં પણ જે કુરુ જેવા મહાત્માઓ થઈ ગયા, એના જેવું આ બાળક થશે ખરો? જ્યોતિષીઓને પૂછી રહ્યા છે. હવે જે બાળક પ્રભુથી રક્ષાયેલું હોય, જે બાળકને જીવાડવા પ્રભુએ ગર્ભમાં અંદર પધારીને એની રક્ષા કરી હોય, એ બાળકની ચિંતા કરવાની જરૂર ખરી? એનો યશ, એની કીર્તિ, એની મહાનતા, એમાં કોઈ શંકાને સ્થાન નથી. યશ તો સર્વજનીન હોય છે, બધા એને જાણે છે, પરંતુ સાધુવાદ તો શ્રેષ્ઠ લોકો દ્વારા જ આપવામાં આવે. શું આ બાળક એવા યશ અને સાધુવાદને પાત્ર થશે ખરો? ચરિત્ર, સ્વભાવ, ઉત્કર્ષની સ્થિતિ વગેરે સાધુવાદ પદમાં કયા છે. સત્યમાં સત્પુરુષોમાં પણ ઉત્તમ, સત્પુરુષ તો થશે પણ એમાંય ઉત્તમ. એટલે વેદનું તાત્પર્ય પૂરેપૂરી રીતે જાણનારા સર્વજ્ઞ પુરુષો રાજાએ એવા વિદ્વાનોને આ પ્રશ્ન પૂછ્યો ત્યારે બ્રાહ્મણોએ કાળે કરેલ સર્વ ઉત્કર્ષ કયા. બોલો વલ્લભાધીશ શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. સાધન और नहीं आ कली में, क्या सोय निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.